નમસ્તે મિત્રો. તો હું આજે વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ. 99% લોકો નથી જાણતા કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ. ખરેખર કહું છું, આજે હું તમને ઇન્વેસ્ટમેન્ટ અલગ રીતે બતાવીશ જે તમને બીજા યુટ્યુબર કદી નથી બતાવતા. તો શરૂ કરીએ. તમારો પહેલો ગોલ ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાં હોવો જોઈએ? એ છે તમારો ફાઇનાન્શિયલ સિક્યુરિટી. ફાઇનાન્શિયલ સિક્યુરિટી એટલે તમારે મહિનામાં જે તમારો ખર્ચ હોય ને, ખર્ચ માની લો તમને 20,000 રૂપિયા મહિનામાં લાગે જ છે, તો એને 6 મહિના તે કરી લો, ગુણા કરી લો. 6 મહિના 6 મહિનામાં જેટલા લાગે 1,20,000 જેવા, તો આટલા તમારા અકાઉન્ટમાં હોવા જોઈએ. કેમ કે આ રકમ બહુ જરૂરી છે. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ના પડી જવાય બધી જગ્યાએ. જો 6 મહિનાના તમારા સેવિંગ ખાતામાં હોવા જોઈએ. સેવિંગ ખાતામાં જો તમારા ખાતામાં 1,20,000 પડ્યા હોય ને, 6 મહિના લગી તમને ટેન્શન નહીં કે તમારી નોકરી જતી રહે, કંઈ પણ જરૂર પડી તો તમને ત્યારે તાત્કાલિક કામ આવે. તમારા નોકરી શોધવા ટાઈમ મળે બીજે, જો નોકરી જતી રહી હોય તો. સમજ્યા? કે તમારો ધંધો અટવાયો હોય તો પણ તમને આ કામ આવે. પછી તમારો ટાર્ગેટ નંબર 2, ગોલ નંબર તમારો 2 હોવો જોઈએ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. હવે સ્ટેબિલિટી એટલે તમારે 2 થી 3 વર્ષ 2 થી 3 વર્ષ લગીને તમારે કોઈ ટેન્શન ના રાખવું હોય તો 2 થી 3 વર્ષ લગીના પૈસા. પણ એ તમારા સેવિંગ ખાતામાં નહીં હોય, એ તમારે એફડી કરાવી જોઈએ. એટલે જે મોંઘવારી વધતો હોય ને એની સામે પૈસા તમારા બનેલા રહે, જે છે એની લેવલ બનેલું રહે. એટલે તમારે ત્યાં જ ને એફડી સૌથી બેસ્ટ છે. કારણ કે જો જરૂર પડે તો તોડે તો વાંધો ના આવે. તમે એસઆઈપી કરાવો તો એમાં માર્કેટ ઉપર નીચે જવાની શક્યતા છે. આનાથી શું થાય? તમે કોન્ફિડન્સ તમારો છે ને બરોબર રહે. તમને ખબર તમારા અકાઉન્ટમાં પૈસા પડ્યા છે, તો તમે માનસિક તણાવ ના અનુભવ કરો. કોઈ પણ જાતનો તણાવ નહીં. તમે શાંતિપૂર્ણ પીસફુલ જીવન કહે ને, પીસફુલ જીવન તમે જીવી શકો. હું તમને ગ્રોથ માટે નથી કહેતો કે તમને ફટાફટ તમે કરોડપતિ બની જાઓ, આમ ઇન્વેસ્ટમેન્ટ આમ કરો તેમ. આ તમારા પીસફુલ માઇન્ડ, જે શાંતિ તમારા જીવનમાં જોઈએ છે ને, આ બીજા જેવું નહીં. બસ ઇન્વેસ્ટ ફલાણા ઢીકણા ફાલતુમાં નાખે જાય પૈસા અને ટેન્શન શેર માર્કેટ પડી ગયું, એવું નહીં. આ તમારે શાંતિ, અને આ તમને અમીરો જેવી ફિલિંગ આપશે. જેટલા ખુશ એ લોકો હોય ને એટલા જ તમે રહેશો. કેમ કે તમારા અકાઉન્ટમાં, તમારા એફડીમાં પૈસા પડેલા છે 2 થી 3 વર્ષના. પછી ઇન્વેસ્ટ કરો, બધું ચાલશે. તો 2 ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એક આપણે નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ પકડીએ. જેમ કે નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ મતલબ જે તમને સેવિંગ ખાતા, જેમ કે 4-5% લઈને 15%, 12%, 20, 18% સુધી સમજો. 20 તો 18% સુધી સમજો. જે આ તમને આટલા રિટર્ન આપશે. એમાં જેમ કે તમને કહું તો એફડી છે 7%ની આસપાસ તમને રિટર્ન આપશે. મ્યુચ્યુઅલ ફંડ 12%ની આસપાસ. ગોલ્ડ વધારે તો નહીં આપે રિટર્ન, 7-8% જેવું, પણ સારું છે. શેર, આ બધું જેમ કે પ્રોપર્ટી, પીપીએફ છે, આ બધું. આમાં એફડી જે છે ને, તમે એ જે મેં તમને કીધું, એફડી બહુ સારું છે. પણ તમને એફડીમાં કોઈ યુટ્યુબર આવીને તમને એમ નહીં કહેશે કે એફડીમાં રોકાણ કરો. કારણ કે એમને ત્યાં કંઈ ફાયદો નથી. એ પોતાનો ફાયદો જોઈએ છે, તમારો ફાયદો નથી જોતા. તમે કહો ને એફડી કરાવજો, તમને તમારી સાથે વાત કરીને તમે કોઈ મૂર્ખા છો એ હિસાબે તમે વાત કરે. મૂર્ખો છે. એફડીમાં શું મળે? કશું મળે નહીં. તમને એમ કરીને શેર માર્કેટમાં બધામાં રોકાણ કરાવો છે. પછી મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, આ સારું છે. પણ એસઆઈપી પણ તમારે સમજી વિચારીને કર્યું છે. એ પણ શેર માર્કેટ પર જ છે.
હા, લાંબા ગાળે ફાયદાકારક જ છે, ખરાબ નથી. પણ તમને જરૂર હોય ત્યારે કામ નહીં આવે ને. ત્યારે માર્કેટ નીચું હોય તો તમે શું કરવાના? એસઆઈપી કરે, પણ તમારે સમજી વિચારીને કરવાનું કે જાણે માની લો તમે 20,000 રૂપિયા કમાતા તો 1,000 રૂપિયાની જ કરવાની. આ મિડલ ક્લાસ વાળાને છોડો, એ લોકોની રકમ ઇન્કમ વધારે હોય, એ લોકો બી ફસી જાય છે. એ લોકો 50,000 કમાતા હોય ને તો આ 20,000 25,000ની એસઆઈપી કરી દે. એવું ના કરવાનું, એવી ભૂલ નહીં કરવાની. પણ મોસ્ટલી કોણ ફસાય? જે ઓછું કમાતા હોય ને, 18,000 20,000 25,000, એ લોકો બહુ ભારે હટવાઈ જાય, લાલચમાં આવી જાય એસઆઈપી. ત્યારે કરોડ રૂપિયામાં, અરે ત્યારની વાત છોડ, હમણાંનો વિચાર તારા. તો એસઆઈપી કરાય, એમાં 1,000 રૂપિયા ઇન્કમ, 20,000 કમાતો ને 1,000 રૂપિયાની કરી દેવાય, વધારે નહીં કરવાનું. પછી ગોલ્ડ, આ સારું છે, આ તમને કમાઈને બહુ નહીં આપશે, પણ સારું છે. ગોલ્ડ એ હજારો વર્ષોથી ઉપયોગમાં આવે છે. એ રૂપિયા છે, રિયલ પૈસા છે. યુદ્ધ થાય ને યુદ્ધ, તો સોનું ઉપર જ આવે. તમારા રૂપિયા પડી જાય, રૂપિયો જો ડોલર ને પડી બી જતો રહે ને તોય ફરક ના પડે ને. તમારી રૂપિયાની વેલ્યુ ડાઉન થવાથી પણ સોનાને ગોલ્ડને કોઈ ફરક નથી પડતો. બહુ દેશોમાં છે જ્યાં એ લોકોના રૂપિયાની વેલ્યુ ઓછી છે, પણ સોનાની તો આખા વર્લ્ડમાં છે જ ને. એની કંઈ એટલી પડતા ને, એટલે સોનું સારું છે, ચાંદી હવે સારું જ છે. શેર માર્કેટ તમારે તરત ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. એમાં પહેલાં તમારે તમારો ધંધો બનાવો, તમારું કોઈ નોકરી સારી કમાવાનું વધારે કરો, પછી આ બધામાં પડે. આ ચોથા પાંચમા નંબર પર તમારે ઇન્વેસ્ટમેન્ટમાં હોવું જોઈએ શેર માર્કેટ. કારણ કે આ કંઈ બધાને રમત વાત નહીં કે બધાને આવડી જાય. આમાં શીખવું પડે, તમારા 3-4 વર્ષ બગડે, તમારે કેટલું જાણકારી રાખવી પડે, અને આજના ટાઈમમાં કોઈને એટલી જાણકારી હોતી નથી. તો આમાં ઠીક છે, એસઆઈપી કરે, આમાં તમારે બહુ પોતે જ ઇન્ટરેસ્ટ હોય, તમારી પાસે રૂપિયા હોય તો કરો, બાકી આમાં બહુ પડવા જેવું છે નહીં. બીજું છે પ્રોપર્ટી, જમીન. પ્રોપર્ટીમાં જમીન, ફ્લેટની વેલ્યુ ડાઉન થાય. જમીન પર તમારું ઘર હોવું જોઈએ, કાં તો કોઈ જમીન તમે રોકી હોય. આનું કારણ છે જમીનના ભાવ વધે છે, ફ્લેટના ડાઉન થાય. જેમ જૂનું થાય તેમ પપડીઓ બધી પડવા લાગે એની. પછી જૂના ફ્લેટ લે કોણ? તમે વેચી ના આપો, તમારે સસ્તામાં જાય. જ્યારે જમીનની વેલ્યુ વધતી હોય છે, તો જમીન પર સારું છે. પણ એનો ફાયદો તમને ડાયરેક્ટ ના મળે, એનો ફાયદો તમારા છોકરાઓ ઉપાડે. મારા મમ્મી પપ્પાએ ઘર લીધું હતું ને, તો એમને શું ફાયદો? વિચાર, એમણે તો ઘર લીધું, પણ ફાયદો અમને મળે કે અમારા નામ પર ઘર થયું. હવે અમને જે ફાયદો મળે અમને મળે, તો એ ઘર તમારા છોકરાઓ માટે સારું છે. એ હિસાબે વિચારો તો લાંબા ગાળે. પછી પીપીએફ સારું છે, એ પણ કરાય. પછી હા, અને આ બધામાં તમે વાત કરો ને, તો આમાં એક વસ્તુ છે કે આમાં તમે બહુ રૂપિયા ના કમાઈ શકો, તમે કરોડપતિ ના બની શકો. કારણ કે એની પાછળ છે સરકાર, આખી દુનિયાની સરકાર. એ તમને રૂપિયાવાળા બનવા જ નહીં દે. પહેલાં તમને ઘરોમાંથી ભાડા એટલા મળતા હતા ને કે તમે ઘર લીધેલું પહોંચો. આજે તમારા ઘરની અમે તમને ભાડું મળે છે એટલું? અરે દુકાનોમાં નથી મળતું. હવે દુકાનની અમે એટલું ભાડું નથી મળતું. આ લોકોએ તમારા માટે ખાલી એક જ ઓપ્શન રાખેલું છે, સ્ટોક માર્કેટ, શેર માર્કેટ. કશે આમાં પડો અને ડૂબી જાઓ. પછી તમને બીજે કશેથી કમાવા નથી દીધા ઇન્વેસ્ટમેન્ટમાં કે તમે એમાં બહુ રૂપિયા બનાવ્યા. પહેલાં થતું હતું, પહેલાં તમે કોઈ જગ્યા પર રોકાણ કર્યું હોય તો એમાં ભાડું એવું મળતું હતું. એટલે જમીન પર ઘરે લો ને કે પ્રોપર્ટી માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે, તો તમારે એ હિસાબે રાખવું પડશે કે એની સામે તમને ભાડું, તમે જે હપ્તા ભરો ને એના, એ નીકળતા હોવા જોઈએ, તમને કંઈક મળતું હોવું જોઈએ. તો જ એ ઇન્વેસ્ટમેન્ટ માટે, હા રહેવા માટે વસ્તુ અલગ છે, પણ ત્યાં મળતું હોય તો જ ઇન્વેસ્ટમેન્ટ કરાય. પછી હા, શેર માર્કેટમાં પાછું તમને એમાં પાડવા માટે તો બાપરે બાપ, વોરેન બફેટના ઉદાહરણો આપશે તમને, ઝુનઝુનવાલા, રાકેશ ઝુનઝુનવાલા, આ બધાના ઉદાહરણ આપી તમને શેર માર્કેટ જતા યુટ્યુબરો બધા ખેંચે છે. તમને રિયાલિટી કોઈ બતાવશે નહીં કે રાકેશ ઝુનઝુનવાલા આટલા કરોડો રૂપિયા કમાઈ લીધા, ટાઇટનના શેર લીધા, પણ તમને એ બતાવશે નહીં કે ટાઇટનના શેરની ત્યારે વેલ્યુ શું હતી અને એની પાસે કેટલા રૂપિયા હતા એ ટાઈમે, કે એના ટાઇટનના શેર કેટલા લીધેલા.
આ લોકો તમને અધૂરી માહિતી આપે. જો એટલા પૈસા તમારી પાસે હોય તો તમે ત્યારે લઈ લે અને તમે બની જાય. તો બધી અધૂરી વસ્તુ હોય, આ બધી વસ્તુ માનવાની જરૂર નહીં. હા, વોરન બફેટની વાતો બહુ બધી સારી છે, પણ એમના હકીકતમાં એ શેર માર્કેટમાં છે ને બિઝનેસને જોઈને આવે, શેરોને જોઈને નથી આવતા, કિંમતો જોઈને કે આ ઉપર ગયા નીચે ગયા એ બધું જોવા નહીં આવતા. એ લોંગ ટર્મનો વિચાર બિઝનેસના ટોળમાં જોઈશે કે આ બિઝનેસ ચાલશે કે નહીં, શું છે, બધું બધું બહુ હોય એમનો રિસર્ચ. તમે એમની બુકો વાંચો તો ખબર પડે, પછી એ રોકાણ કર્યું છે. તો કોઈની આવી યુટ્યુબરોની વાતોમાં આવીને ડાયરેક્ટ શેર માર્કેટમાં કૂદી ના પડતા. હવે વાત કરીએ તમને રિયલ ઇન્વેસ્ટમેન્ટની, કે રિયલ ઇન્વેસ્ટમેન્ટ શું છે. તો રિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે આપણી જે છે એ તમારો, જો મેં તમને ગ્રોથ માટે વાત જ નહીં કરી, તમે શાંતિ માટે વાત કરી. તમે શાંતિ કેમ, તમારા મનને શાંત રહેવું જોઈએ એ સારી વાતો કરી. પણ આ જે વસ્તુ તમને કહું છું, આ ગરદનની નીચે આ જેટલી તમે ઇન્વેસ્ટમેન્ટની વાતો કરો ને, બીજી બધી આપણી ગરદનના નીચેની ઇન્વેસ્ટમેન્ટ છે. તમે હેવી કપડાં લો, તમે ગાડીઓ લો, કારો લો, ઘરો લો, ફ્લેટો લો, આ બધી ગરદનના નીચેની વેલ્યુ કે લોકોને બતાવવા માટે અને આ બધા માટે, એમાં તમને મળે ના મળે બધી વસ્તુ એટલું ના મળે. પણ સાચી ઇન્વેસ્ટમેન્ટ છે ને તમારા ગરદનની ઉપર છે, ત્યાં ધ્યાન આપો. એના માટે તમે બુક્સ વાંચો, બધું વાંચો તો તમને ખબર પડે. જો તમે એમને ગરદનની ઉપર કરો ને, જેટલા રૂપિયાવાળા લોકો જો, અંબાણી, અદાણી, ફલાણી, 12 દેશના જેટલા એલન મસ્ક, આ બધા ગરદનની ઉપરવાળા જ છે. બુક્સ વાંચવા વાળાને આ કઈ વસ્તુમાંથી કઈ રીતે કંઈ નવું ક્રિએટ કરવાનું, કઈ વસ્તુ એમ કરી કરીને લોકો ઉપર ગયા છે ગરદનની ઉપર. જો હું કરોડપતિ નથી, મારી પર્સનલ વાત કરું, મને કરોડપતિ બનવાનો કોઈ શોખ નથી. મને જેટલી જરૂરત છે ને એટલું કમાઉં છું. મારે અંબાણીને બધું કશું નહીં બોલું. આપણે એવું શું થતું નહીં. આપણે ફ્લોમાં વહેવાવાળા માણસ, કૃષ્ણ ભગવાનના ભક્ત. ભગવાન એટલે આપણા, હું તો એમને હિસ્ટ્રીને એક માણસ જ માનું છું, સૌથી સ્માર્ટ માણસ દુનિયાનો. એ કે તારા ફ્લોના હિસાબે ચાલવાનું, એમનું જીવન આખું ફ્લોમાં જ ગયું છે. ગૌતમ બુદ્ધે કે તારા ફ્લોમાં આવે, તો હું એમને જ ફોલો કરું છું. મને કરોડપતિ બનવાનો કોઈ શોખ નહીં, મારે અમેરિકા જવાનો કોઈ શોખ નહીં. હા, પણ ભવિષ્યમાં પૈસા આવે, કુદરત ફ્લોમાં આવી ગયા તો જશું, બાકી આપણી કોઈ ઈચ્છા નહીં બે ફરવા જવાની. જ્યાં છે ત્યાંમાં આપણે ખુશ છે. જેટલી જરૂરત છે એટલું મળવું જોઈએ આપણે, હું એમાં માનું છું. પણ તમારે જો કમાવવું હોય તો સૌથી પહેલાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ હંમેશા તમારે ચોથા નંબર પર જોવું જોઈએ. એના પહેલાં બીજી બધી વસ્તુઓ બહુ મહત્ત્વની છે. આ બધા મોટા મોટા બિઝનેસમેનો છે, અંબાણી, અદાણી, એ લોકો કેમ ઘરે બેસીને શેર માર્કેટમાં પૈસા રોકાણ નહીં કરતા? એમની પાસે તો બહુ રોકાણ કરવા પૈસા, જો એટલો જ રૂપિયો હતો. કેમ એ લોકો બિઝનેસ કરે છે કે નહીં? તો ગરદનની ઉપર ઇન્વેસ્ટમેન્ટ મતલબ તમે તમારો કોઈ બિઝનેસ બનાવો, કારણ કે બિઝનેસમાં તમારો રૂપિયા વધશે તો તમે ઇન્વેસ્ટમેન્ટને સારું કરશો. કોઈ ઇન્ફ્લુએન્સર બને, બધા ઇન્ફ્લુએન્સર ના બની શકે, બધા યુટ્યુબરો ના બની શકે. તો પ્રેક્ટિકલ થઈને જ વિચારું. તમારી નોકરીઓ જો છોડતા નહીં, એ ચાલુ જ રાખજો. સાઈડ પર તમે મહેનત કરો, તમે આગળ વધી શકો છો. બિઝનેસ બનાવો, બિઝનેસ સારો જ છે. તમને સારું આવડતું યુટ્યુબ પર બનાવતા કે સોશિયલ મીડિયા, આજે તો સોશિયલ મીડિયા પર ધૂમ પૈસો છે, બધાને ખબર છે. પણ એ સાઈડ પર બનાવો. તમે પોતાનું ભણવાનું બધું મૂકીને ભણ્યો કે ભણવાનો ફરક ના પડે, પણ નોકરી તો ભણીને સારી જ મળે, સારું કમાવાળી, તો એ મૂકી નહીં દેવાની કે સોશિયલ મીડિયા પર પૈસો છે. પણ તમે સાઈડ પર કરતા જાઓ, થઈ જાય સક્સેસ તો ભયો. તો હું આ જ કહીશ, કારણ કે ભણીને બી કોઈનો બહુ ભયો થયો નથી. ભણીને પણ લોકો એમની જિંદગીમાં જેટલા ભણવાનો વર્ષો બગાડે એટલામાં તો અભણ માણસ દુનિયાનો અનુભવ લઈને ક્યાંથી ક્યાં નીકળી જાય છે. પણ ભણેલાનું મહત્વ બી ઓછું નથી, કારણ કે ભણેલા બહુ વસ્તુમાં બહુ ફાસ્ટ આગળ વધે છે. તો તે જ આજ તમને સમજાવવા માંગતો હતો. શેર માર્કેટ, વેર માર્કેટ, બધી વસ્તુઓ બધી એ બધું પછી ત્રીજા ચોથા નંબર પર રાખજો. પહેલાં જ અમારા પૈસા જે તમને કીધું એ પ્રમાણે ચાલો તો તમે સુખેથી શાંતિથી બી રહેશો. આ કોરોના આવ્યા હતા ને ત્યારે આવા બધા ઇન્વેસ્ટરો બહુ આત્મહત્યાઓ કરી છે બધાએ. ઘરના હપ્તાન બપ્તાન ભરી નતા આપતા. આના નીચેનું ઇન્વેસ્ટમેન્ટ પછી પહેલાં અહીંયા ઉપરની તરફ ઇન્વેસ્ટમેન્ટ કરો. મનની શાંતિ જોઈતી હોય મારી જેમ રૂપિયા કરોડપતિમાં, તોય આ રીત પરફેક્ટ જે તમને પહેલાં સમજાવી. 6-7 મહિનાના પૈસા હોવો જોઈએ, 1-2 વર્ષના પૈસા હોવો જોઈએ, મનની શાંતિ. પણ તમારે કંઈ કરવું છે તો બિઝનેસ કરો, એના માટે આગળ વધો. ઇન્વેસ્ટમેન્ટમાં ડાયરેક્ટ ના પડો.
ઇન્વેસ્ટમેન્ટ ખાલી આ તમને યુટ્યુબરોને બધા છે ને તમારો પૈસા કઢાવવા માટે કે તમે બધા શેર માર્કેટમાં જ ઘુસાવે તમે. યુટ્યુબ પર કેમ આવો છો ભાઈ? તમે શેર માર્કેટમાં એટલું કમાતા હોય છો, તમે શેર માર્કેટ એટલું કરો તો યુટ્યુબ પર વિડીયો કરવા બનાવો છો? આ સવાલ પૂછજો પોતાને. ઠીક છે, તો ધન્યવાદ. પછી આટલું જ કહેવા માંગતો હતો.